પંચમહાલના કોઝવે પર ગાબડા પડતા લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગોધરા તાલુકાના સાપા અને મોર ડુંગરા ગામે ગાબડા જ ગાબડા જોવા મળી રહ્યા છે। બંને ગામને જોડતા કોઝવે ઉપર ગાબડા પડી ગયા છે। કુણ નદી પર બનાવવામાં આવેલો છે આ કોઝવે મસમોટા ગાબડાને કારણે રાતના સમયે ફસાઈ હતી એક જીપ। ક્રેનની મદદથી જીપને બહાર કાઢવાની ફરજ પડી હતી। કોઝવેનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે। કુણ નદીમાં આવેલા ભારે પાણીના પ્રવાહના કારણે કોઝવેને ભારે નુકસાન થયું છે। કોઝવેને નુકસાન થતાં લોકોને 6 કિલોમીટરનું અંતર પણ વધી ગયું છે। અહીંયા જોઈ શકાય છે કે એક ગાડી પણ આ ખાડામાં ફસાઈ ગઈ હતી। પંચમહાલના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કોઝવે પરથી પસાર થતા તમામ વાહનો આ ખાડાઓમાં ફસાય છે, જેના કારણે લોકોની હાલાકીમાં પણ હવે વધારો થયો છે।